આળસુમાં પ્રમાદ વધારે હોય અને ઓલું તો ફિઝિકલ છે. પેલા દેહાભિમાનીમાં પ્રમાદ વધારે. દેહાભિમાની દેહ રખો તો હોય જ. દેહાભિમાન કીધું છે આમાં. દેહાભિમાની એટલે પોતાનું વ્યક્તિત્વ છે ને એને કોઈ જરાય ડેમેજ ન કરી શકે, એને ગહારો સહન ન કરી પોતાના વ્યક્તિત્વમાં. પોતાનો દેહ ને પોતાનું વ્યક્તિત્વ એમાં બેમાં જુદું જુદું કહેવાય. પોતાનું દેહ અને પોતાનું વ્યક્તિત્વ બે જુદું. એટલે પોતાના વ્યક્તિત્વનું જ જેને પોતાને આમ કે અતિ આસક્તિ હોય તો એ દેહાભિમાની કહેવાય. દેહાભિમાની ઘણી વખત આમ આ કામ કરતો હોય ને આળસુ તો કરે જ નહીં. એટલે સ્વાભિમાન કયા એંગલમાં લે છે એની ઉપર આધાર છે. સ્વાભિમાન પોતાના પૂરતું જ લેતા હોય કે સ્વાભિમાન આને હોતે કે ભાઈ મહારાજના આપણે મહારાજના છે તો એને દેહાભિમાન ન કહેવાય. સ્વાભિમાન નો અર્થ તો આ લોકમાં તો કે કઈક તો એ એક જાતનું દેહાભિમાન કહેવાય. પોતાના વ્યક્તિત્વ પૂરતું જ ઓલું હોય સેલ્ફિશ તો એ દેહાભિમાન કહેવાય. કંસને દેહાભિમાનનું પ્રતીક કીધું છે. કંસ છે એ દોડીને કૂદકો મારીને એના બેનને ઓલું જાન ઉગલતી હતી ત્યાં કૂદકો મારીને સારથી તરીકે બેહી ગયું. સારથીનું કામ એ તો રાજકુમારને કરાય એ ઓલું બહુ નાનું કામ કહેવાય, હલકું કામ કહેવાય. આમ જે મોટા માણસો ડ્રાઈવરને રાખે એમ ઘોડે એ હલકું કામ કહેવાય અને એ ન કરે તો કંસ એમ બેહી ગયો. તો એવી નીચી ટેલ કરે તો દેહાભિમાન મટી ગયું કહેવાય ને. કંસને દેહાભિમાન મટી ગયું કહેવાય. શું કરવાનું બેટા? એવી નીચી ટેલ કોણ કરી શકે? રાજકુમાર થઈ અને ડ્રાઈવર બેહી ગયો તો ઘણી વખત એ પોતાનું વ્યક્તિત્વ ને આમ ઓલું કરવા માટે બે ઓહો બધા કહે કે ઓહો રાજકુમાર થઈને આ હાકે છે તો એ કરે. મોટા માણસ થઈને હાવણી લે છે એમ કોઈક સાંભળી જાય તો પાછી બે હાવણી લઈ લે. તો એ દેહાભિમાન કહેવાય. એ જે એક્શન રિએક્શન છે એ દેહાભિમાનની છે, એ આળસની નથી, આળસોની નથી. એ આળસોની ન કહેવાય. એટલે ઓલું દેહાભિમાન ની અરે શું આવ્યું હતું? માન. દેહાભિમાન ની અરે માન ને દેહાભિમાન પાછું શું કર્યા? માન તો કોઈક વખાણે તો જ કરે, ન કરે તો ન વખાણે તો ન કરે. દેહાભિમાનમાં પોતાનું આમ કઈક ઓલું વધારે છબી નિખરતી હોય તો કરે. પોતાની છબી નિખરવી જોઈએ. ભગવાનનું કામ નિખરવું જોઈએ એવું નહીં, પોતાની છબી નિખરવી જોઈએ. મને બધા હારો કે એટલે પછી એ હારો કેનારા આ સંસ્થાન ખોદી નાખે તો કઈ વાંધો નહીં. મને હારો કે છે ને એટલે એ મારું દેહાભિમાન કહેવાય. હું અહીં બેઠો હો તો મારી એમ કે ફરજ છે કે મારે જતન કોનું પેલું કરવું જોઈએ? સંસ્થાનું જતન પેલું કરવું જોઈએ, ભગવાનના કામનું જતન પેલું કરવું જોઈએ, એ પેલું કરવું જોઈએ. પછી મને કોઈક હારો કે ન કે મારે બહુ ઓલું ન રાખે. પણ મને હારો કે પછી જેમ કરવું એમ કરે તો મેં દેહાભિમાનનું રક્ષણ કર્યું કહેવાય, ભગવાનના કામનું રક્ષણ ન કર્યું. અને માન તો શું કહેવાય કે મને કોઈક વખાણે તો હું ફૂલાઈ જાઉં અને ન વખાણે તો કરમાઈ જાઉં. એ માન કહેવાય. એટલે બહુ ઝીણો ફેર છે. અને આળસ કોને કેવી? કઈ કરવું જ નહીં, કઈ કરવું જ નહીં, કઈ કરવું જ નહીં.
એટલે દેહાભિમાની હાવ કાંઈ કરતા ન હોય એવું પણ ન બને. તોય બહુ કરતા હોય તોય દેહાભિમાની હોય. કંસ તો બધું બહુ કરતો હતો તોય દેહાભિમાની કહેવાય. પોતાની વાત હોય, પોતાને રિલેટેડ હોય એટલું કરે, બીજામાં એને રહ ન હોય. ઇવન ભગવાનના કામમાં રહ ન હોય. દેહાભિમાન વધારે વધારે તપ કરે તો દેહાભિમાન વધે કે શું થાય? શું કરવાનું? દેહ તો પાતળું પડી જાય. મારો વજન છે 47 કિલો થઈ જાય છે. એ પોતાની છબી નિખારે છે. એટલે પોતાની છબી એટલે પોતાના દેહાભિમાનને નિખારે છે. ઓલો દ્રષ્ટાંત છે ને કે એક બિલાડો હતો, તપસ્વી પાસે બિલાડો બેઠો, બિલાડો જાડો થતો જાય ને આ પાતળો થતો જાય. એટલે બોલે પૂછ્યું, તમે કોણ છો? કે હું તમારો દેહાભિમાન છું. તો કે તમે જાડા કેમ થાવ છો? કે તમે તપ કરો છો એમ વધતું જાય છે. એટલે તપ કરે છે તો દેહ તો ઘટે છે એનું. તો દેહ ઘટે તો દેહાભિમાન ઘટવું ન જોઈએ. હે તો પણ ઘટતું નથી. એને ઘટતું નથી, દેહાભિમાન ઘટતું નથી. અહમ કહેવાય. અહમ કહેવાય. દેહાભિમાન છે ને એ પોતાનું પારકું એમ બે સમજે છે. હું કામ કરું, હું બીજાનું પુષ્ટિ થાય એવું ન કરું. હું કામ કરું તો જાજુ કરું. દાખલા તરીકે હું મહેનત કરું તો ગુલબર્ગા માટે કરું. પછી એમ કે ભાઈ તમે 1 કલાક અહીંયા આવી જાઓ હૈદરાબાદ કે મુંબઈ આવો કે બોલે પણ અત્યારે ક્યાં હતા, બેંગ્લોર આવો, તો કે એ હું ન કરું. તો એ દેહાભિમાન કહેવાય. પોતાની વ્યક્તિત્વ નિખારવા જે થાય, પછી ભગવાનનું કામ માટે ન થાય. પોતાના વ્યક્તિત્વ નિખારવા માટે હું હારામાં હારું તપ કરું છું. હું તપ કરું છું, હું કરું છું. એટલે દેહાભિમાન પોતાના વ્યક્તિત્વમાં. એટલે મહારાજે એવું કીધું કે ઓલા અનાદર, સ્વ અનાદર, દેહનો અનાદર. મારે ત્યાં દેહનો અનાદર કહેવા પાછળ દેહાભિમાનનો અનાદર, સ્વ અનાદર હોવો જોઈએ. પોતે નાનો હોય કે મોટો હોય, પાતળો હોય કે જાડો હોય, પણ સ્વ અનાદર થવો જોઈએ. તો પારકાનો આદર કરીએ કે ને. સ્વ આદરમાંથી નવરો ન થતો હોય, મહેનત ભલે ને ગમે એટલો, પુરુષાર્થ ગમે એટલો કરે, પુરુષાર્થ જાજો કરે એટલે દેહાભિમાન ઘટે એવું નથી. પુરુષાર્થ જાજો કરે તોય દેહાભિમાન. આ બધા અસુરોના પુરુષાર્થ તો કઈ કેવડા હતા? એવા ભગતના પુરુષાર્થ હતા. કંસ ઓલા હિરણ્યકશિપુએ આખી સૃષ્ટિનો કંટ્રોલ લઈને બેઠો હતો, આખી ત્રિલોકીનો કંટ્રોલ લઈને બેઠો હતો, તો એને પુરુષાર્થ ઓછો કર્યો હશે તો એનું દેહાભિમાન ઘટ્યું કે વધ્યું? તપમાં તપ કરીને બધો પુરુષાર્થ કરીને મેળવ્યો હતો ને. એટલે એ તપ ઓલા કરતા વધારે કર્યું હોય એમ. એટલે દેહાભિમાન એનાથી ઘટતું નથી કાંઈ. દેહાભિમાન તો ક્યારે ઘટે? વિચારે તો ઘટે, અને ભગવાનનો સેવક થાય તો ઘટે. સાધુનો સેવક થાય તો વહેલું ઘટે, અને એમાં ભટકાઈ ગયા હોય તો પાછું જાડું થાય. બહુ વિચાર માગી દે. દેહાભિમાન છે, નિષ્કુળાન સ્વામી શું કીધું? દેહાભિમાન છે એ ત્યાગીમાં ત્યાગી રૂપે, તપીમાં તપી રૂપે, વિદ્વાનમાં વિદ્વાન રૂપે, જેવું ફીલ્ડ એવું રૂપ ધારણ કરે. સેવકમાં સેવક રૂપે. મારા જેવો કોઈ નહીં. હું જાજુ સેવા કરું પણ મારી છબી નિખારવા કરું છું કે ભગવાનને ઉપયોગમાં આવવા હાટું કરું છું? શેને માટે કરું છું? એટલે એ જોવું જોઈએ કે મારી છબી નિખારવા હાટું કરતો, ભગવાનની સેવા વધારે કરે તો પોતાની છબી નિખરશે જ. પણ
આને પ્રાયોરિટી કોને આપે છે એની ઉપર આધાર છે. ભગવાનનું કામ કરે એની છબી નિખરે નહીં. જે ભગવાનની સેવા કરતો હોય એનું માન ઓછું થાય, એનો મહિમા ઓછો થાય. પોતાનો મહિમા વધારવા જ કરવું અને બીજાનો મહિમા વધારવા માટે વધતો હોય તેને કાપવું, એ દેહાભિમાનનું એકદમ એક્શન છે. એક્શન પોતાનો મહિમા વધારવા હાટું કઈ જે કઈ થાય એટલું કરવું, એમાં કઈ ઓછું કરવું એવું નહીં. પણ શું કરવાને? પોતાનો મહિમા વધુ એના માટે કરો. બીજાનો કોકનો મહિમા વધતો હોય તો ન કરો. દેહાભિમાની ગુરુનો મહિમા નો વધારી શકે, પોતાનો જ વધારી શકે. અને વળી